નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ભીમાણાની ઓનલાઈન એજ્યુકેશનની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનના આપણે બે લેક્ચર જોયા. હવે આ ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે આપણે મુખ્ય સંસાધન તરીકે આજે ભૂમિ સંસાધન જોવાનું છે. ભૂમિ સંસાધનને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે લેન્ડ રિસોર્સિસ. LAND લેન્ડ રિસોર્સિસ. લેન્ડ રિસોર્સિસ એટલે કે ભૂમિ. હવે આપણે છે આની પહેલા છે જળ સંસાધન વિશે માહિતી મેળવી અને હવે મુખ્ય સંસાધનનો બીજો ટોપિક એટલે કે ભૂમિ સંસાધન વિશે આપણે માહિતી મેળવવાની છે. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે કુદરતી સંસાધન એટલે શું? તો કે પૃથ્વી સપાટી ઉપર મળી આવતા વિવિધ કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવી પોતાના વિકાસના કાર્યો માટે કરે તો એવા બધા જ કુદરતી તત્વોને છે કુદરતી સંસાધન કહેવામાં આવે છે. કુદરતી સંસાધન ત્યારે જ કહેવાય કે જ્યારે કુદરતનું કોઈ પણ તત્વ હોય એના ઉપયોગની જાણકારીની મનુષ્યને માહિતી હોય, તેના ઉપયોગ કેવી રીતના કરવો એની માહિતી તો જાણકારી હોય ત્યારે જ કોઈ પણ તત્વ છે ઈ સંસાધન ગણી શકાય. હવે કુદરતી સંસાધન છે મુખ્યત્વે બે તત્વોના બનેલા હોય. એના પહેલા લેક્ચરમાં કીધું ને, એક તો જૈવિક તત્વોનું બનેલું હોય અને બીજું અજૈવિક તત્વોનું બનેલું હોય. હવે જૈવિક તત્વોની અંદર એવા તત્વોનો સમાવેશ થાય કે જેની અંદર સેન્સ એટલે કે સંવેદના રહેલી હોય, જે તાપ, તડકો કે વરસાદનો અનુભવ કરી શકતા હોય, જે પોતાની ક્રિયા પોતાની જાતે કરી શકતા હોય, એવા બધા જ તત્વો છે જૈવિક તત્વોની અંદર આવી શકે. ત્યાર પછી કીધું કે અજૈવિક તત્વો. અજૈવિક તત્વો એટલે કેવા કે જે નોન લિવિંગ હોય. નોન લિવિંગ એટલે કે નિર્જીવ હોય, જેની અંદર સેન્સ ન હોય એટલે કે સંવેદના ન હોય. ત્યાર પછી જે છે જેને તાપ, તડકો કે વરસાદનો અનુભવ થતો ન હોય, જે પોતાની ક્રિયા પોતાની જાતે ન કરતા હોય, તેવા બધા જ કુદરતી તત્વો છે અજૈવિક તત્વો કહેવાય. એટલે કે કુદરતી સંસાધનો છે બે તત્વોના બનેલા છે, જૈવિક અને અજૈવિક તત્વોના. હવે કુદરતી સંસાધનના મુખ્ય સંસાધન તરીકે ભૂમિ સંસાધન વિશે માહિતી આજે આપણે મેળવવાની છે. ભૂમિ સંસાધનને ઇંગ્લિશની અંદર લેન્ડ રિસોર્સિસ કહેવામાં આવે છે. કુદરતી સંસાધન એટલે તમે કીધું કે નેચર રિસોર્સિસ કહેવામાં આવે છે. હવે માનવી છે એ ભૂમિનો ઉપયોગ પ્રાચીન કાળથી કરતો આવ્યો છે. જ્યારથી છે પોતાનું જીવન અસ્તિત્વ પૃથ્વી પર શરૂ થયું, પોતાનું અસ્તિત્વ છે પૃથ્વી સપાટી પર જ્યારથી શરૂ થયું ત્યારથી છે માનવી છે પોતાના વિકાસ માટે ભૂમિનો ઉપયોગ છે કરતો આવ્યો છે. એમાં માનવીએ સૌથી વધારે ભૂમિનો ઉપયોગ કર્યો હોય તો ખેતી માટે કર્યો છે. તો પહેલી વ્યાખ્યા અહીં એવી નીકળે કે ખેતી માટે ઉપયોગી ભૂમિને જમીન કહેવામાં આવે છે. તો પહેલો મુદ્દો અહીં કેવો નીકળે તો કે ખેતી લાયક ભૂમિને જમીન કહેવામાં આવે છે. પહેલો મુદ્દો ભૂમિ સંસાધનમાં એવો નીકળે કે ખેતી લાયક ભૂમિ હોય તો ખેતી લાયક ભૂમિને શું કહેવાય? ભૂમિ કહેવાય કે નહીં? તો એને જમીન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સોઇલ કહેવામાં આવે. જમીનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? સોઇલ. જ્યારે ભૂમિને લેન્ડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લેન્ડ. ભૂમિ એટલે લેન્ડ અને સોઇલ એટલે જમીન. એટલે ખેતી લાયક ભૂમિને છે જમીન કહેવામાં આવે છે. ત્યાર પછી બિનખેતીકીય ભૂમિ ભાગ હોય, બરોબર, તો એને જમીન કહેવામાં આવતી નથી. ખેતી લાયક હોય તો તેને છે જમીન કહેવામાં આવે છે. ખેતીના ઉપયોગ વગરનો કોઈ પણ ભૂમિ ભાગ હોય તો એને જમીન કહેવામાં આવતો નથી. એટલે વ્યાખ્યા એટલે કે બિનખેતીકીય ભૂમિને બિનખેતીકીય જમીનને
ભૂમિ કહેવાય છે. બિન ખેતીકીય જમીનને ભૂમિ કહેવાય. બરોબર, ખેતી લાયક હોય તો એને જમીન કહેવાય. ખેતી લાયક જમીન હોય તો એને ભૂમિ હોય તો એને જમીન કહેવાય. બિન ખેતીકીય હોય તો એને જમીન કહેવામાં આવતી નથી, તો એને ભૂમિ કહેવામાં આવે છે. હવે બિન ખેતીકીય ભાગોમાં બિન ખેતીકીય કોઈ પણ ભૂમિ હોય તેનો ઉપયોગ શા માટે કરવાનો? શા માટે થાય? તો કે એક તો રસ્તા બનાવવા માટે થાય, મકાન બનાવવા માટે થાય, ઉદ્યોગો બનાવવા માટે થાય. ત્યાર પછી છે મોટી મોટી સ્કૂલો હોય, મોટી મોટી સંસ્થાઓ હોય, બરોબર, મંદિરો છે, મસ્જિદો છે, વિવિધ સ્થળો બનાવવા માટે છે એ ભૂમિનો ઉપયોગ થાય છે. પણ કેવી ભૂમિ? બિન ખેતીકીય ભૂમિ. ખેતી લાયક ભૂમિમાં છે એનો વિકાસ કરી શકો નહીં. તમને જાણકારી ન હોય તો કહું કે કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવી હોય, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ઉદ્યોગ અથવા તો કોઈ પણ રસ્તો બનાવવો હોય, તો એ રસ્તા અથવા ઉદ્યોગની સ્થાપના કરવા માટે પહેલા કોઈ પણ ખેતી લાયક જમીન હોય તેને સરકારી છોડે બિન ખેતી બનાવવી પડે. જો ખેતીકીય જમીન હોય તો તેની અંદર તમે ઉદ્યોગની સ્થાપના કરી શકો નહીં. બિન ખેતીકીય જમીન હોય તો સરકાર તમને છે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવા માટે મંજૂરી આપી શકે. ત્યાં અન્યથા મંજૂરી મળે નહીં. એટલે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો પહેલા જમીનને કેવી બનાવવી પડે? બિન ખેતીકીય બનાવવી પડે અથવા તો પડતર બનાવવી પડે. તો જ છે ના ખેતી તો જ છે ત્યાં ઉદ્યોગો અથવા તો કોઈ પણ સંસ્થાની તમે સ્થાપના કરી શકો. તો રસ્તા બનાવી શકો, મકાન બનાવી શકો. ખેતી લાયક જમીનમાં તમે રસ્તા કે મકાન કે ઉદ્યોગની સ્થાપના કરી શકો નહીં. એના માટે તમારે સરકારની પરમિશન લેવી પડે. એટલે કહેવાય છે ખેતી લાયક ભૂમિને છે જમીન કહેવાય. અને પડતર જમીન હોય તો એને ભૂમિ કહેવામાં આવે છે. એટલે બીજી વ્યાખ્યા કાઢવી તો એમ કાઢી શકાય કે પડતર જમીન હોય, બરોબર, બિન ખેતીકીય હોય. પડતર એટલે કે બિન ખેતીકીય, બિન ખેતી લાયક અથવા પડતર જમીનને ભૂમિ કહેવાય છે. બિન ખેતી લાયક અથવા તો પડતર જમીન હોય તો એને ભૂમિ કહેવાય છે. હવે પડતર કે ખરાબવાળી જમીન હોય તો એને આપણે છે કેળવીને અથવા તો તેને યોગ્ય બનાવીને ખેતી લાયક બનાવી શકીએ છીએ. આ છે ભૂમિ સંસાધનની પ્રસ્તાવના. કે ભૂમિ સંસાધનની પ્રસ્તાવનામાં શું આવે છે તો કે મનુષ્ય છે એ પ્રાચીન કાળથી ભૂમિનો ઉપયોગ કરતો આવ્યો છે. સૌથી વધારે ભૂમિનો ઉપયોગ મનુષ્યએ કર્યો તો એ જે ખેતીમાં કર્યો છે. અને ખેતી લાયક ભૂમિને છે જમીન કહેવામાં આવે છે. અને બિન ખેતી લાયક અથવા તો પડતર જમીનને ભૂમિ કહેવામાં આવે છે. હવે આપણે મુદ્દો જોવાનો છે એ ખેતીનો મુદ્દો જોવાનો છે. હવે ખેત પદ્ધતિ, બરોબર, આપણે જોયું ભૂમિ સંસાધન આવી ટાઈપનો જોયો આપણે કે ભૂમિ સંસાધનમાં છે ખેતી લાયક જમીન હોય તો એને છે જમીન કહેવામાં આવે છે. અને બિન ખેતી હોય તો એને ભૂમિ કહેવામાં આવે છે. હવે ભૂમિ સંસાધન સાથે સંકળાયેલું ખેતી, બરોબર, તો વિશ્વની અંદર ખેતીની શરૂઆત છે હજારો વર્ષ પહેલા, એટલે કે 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત છે વિશ્વની અંદર સૌપ્રથમ થઈ હતી. એવું શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે 12,000 વર્ષ પહેલા છે વિશ્વની અંદર ખેતીની શરૂઆત થઈ હતી. હવે જ્યારે મનુષ્ય છે એ ભટકતું જીવન ગાળતો, એટલે કે ભટકતું જીવન જીવતો, ત્યારે છે એ પ્રાણીઓનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતો અને જંગલનું જે કાંઈ ફળ ફૂલ મળે તે ખાઈને છે પોતાનું પેટ ભરતો હતો. હવે પ્રાણીઓને છે એ તેને મારે અને ત્યાર પછી તેના માંસનો છે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતો. ત્યાર પછી ધીરે ધીરે સમય જતો ગયો. જેમ જેમ એને સમજ આવતી ગઈ તેમ તેમ છે મનુષ્ય છે પ્રાણીઓ સાથે નિકટતાનો સંબંધ બાંધતો ગયો. જેમ એનો વિકાસ થયો, જેમ એનામાં પરિવર્તન આવ્યું અને જેમ જેમ એનામાં સામાજિકતા આવવા મળી, ટૂંકમાં સામાજિકતાનો મનુષ્યની અંદર જ્યારે જન્મ થયો ત્યારે છે ધીરે ધીરે છે તે પ્રાણીઓની નજીક આવતો ગયો, એટલે કે તેની સાથે નિકટતાનો સંબંધ બાંધતો ગયો. ધીરે ધીરે છે એને અમુક પ્રાણીઓને છે પાલતુ બનાવ્યા, એટલે કે તેનું પાલન કર્યું. હવે ઇતિહાસ પ્રમાણે એમ કહેવાય છે કે મનુષ્ય સૌથી પહેલા કોઈ પ્રાણી પાળ્યું હોય તો એની અંદર છે કૂતરાનો સમાવેશ થાય છે.
પણ એવા કોઈ એવિડન્સ મળતા નથી. પણ પુરાવાના આધારે ઇતિહાસના આધારે એમ કહે છે કે મનુષ્ય સૌપ્રથમ કોઈ છે પ્રાણી પાળ્યો હોય તો એ કૂતરાને પાળ્યો હતો કે ડોગને પાળ્યો હતો. હવે ધીરે ધીરે છે મનુષ્ય, હું તમને કહેવા માંગુ છું, ધીરે ધીરે મનુષ્ય છે પ્રાણીઓ સાથે નિકટતાનો સંબંધ બાંધતો ગયો. હવે નિકટતાનો સંબંધ બાંધતો ગયો ત્યાર પછી પ્રાણીઓને તે પાળતું બનાવતો ગયો, એટલે કે વિવિધ પ્રાણીઓને તે પાળવા માંડ્યો. જેમાં ઘેટા છે, બકરા છે, ગાય છે, ભેંસ છે, ગધેડા, ઊંટ, ઘોડા, બરોબર, વિવિધ પ્રાણીઓ, બિલાડા, કૂતરા, એ બધાને છે પાળતો ગયો અને તેની સાથે નિકટતાનો સંબંધ વિકસાવતો ગયો. હવે પ્રાણીઓનો ઉપયોગ ધીરે ધીરે મનુષ્ય પોતાની સમજશક્તિ અનુસાર છે એ ભૂમિને ખેડવા માટે કરવા લાગ્યો, જેના કારણે ખેતીનો વિશ્વની અંદર જન્મ થયો. એટલે કે 12,000 વર્ષ પહેલા છે એ વિશ્વમાં ખેતીનો જન્મ થયો હતો. હવે પ્રાણીઓનો ઉપયોગ છે એ ખેતી માટે કર્યો, એટલે ખેતી માટે પ્રાણીનો ઉપયોગ કર્યો એટલે શું થયું તો સ્થાયી જીવન શરૂ થયું. સ્થાયી જીવન શરૂ થવાને કારણે છે એ ગ્રામીણ વસાહતો છે એ ધીરે ધીરે અસ્તિત્વમાં આવે. તો આપણે જોઈએ કે તમારી ભૂગોળની અંદર ખેતીના ક્યાં ક્યાં પોઈન્ટ આપેલા છે. તો કે ખેતીનો વિકાસ માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ છે. મેં તમને કીધું ને કે ધીરે ધીરે મનુષ્ય છે પ્રાણીઓ સાથે નિકટતાનો સંબંધ બાંધતો ગયો, જેના કારણે એક સ્થાયી જીવનની રચના થઈ. મનુષ્ય છે એ ભટકતું જીવન ગાળતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બરોબર, કોઈ પણ જગ્યાએ છે એ ખેતી કરતો હોય, આના અનુકૂળ અમુક વર્ષ છે તો અમુક દિવસો રહે, અનુકૂળ વાતાવરણ ન હોય તો એ મૂકી પાછો બીજી જગ્યાએ ના ખેતી કરવા મળે, બરોબર. તો જેના કારણે શું થાય, સ્થાયી જીવન શક્ય બને નહીં, પણ ભટકતું જીવન થઈ શકે, કે ભટકતું જીવન ગાળે. પણ પ્રાણીઓની સાથે નિકટતાનો સંબંધ બાંધવાને કારણે શું થયું કે તેનો ખેતીમાંથી ઉપયોગ કરવા લાગ્યો, જેના કારણે સ્થાયી જીવન શરૂ થયું અને સ્થાયી જીવન શરૂ થવાને કારણે છે ગ્રામીણ વસાહતો વિશ્વની અંદર અસ્તિત્વમાં આવે. હવે ખેતીના લીધે શું થયું તો ખેતીનો વિકાસ માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ છે. કેવું તો સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ છે. સામાજિક એટલે કે પહેલા તેમાં સામાજિકતા કેવી હતી, ખેતી ન કરતો મનુષ્ય, ત્યાં પહેલા તેમાં સામાજિકતા કેવી હતી કે ભટકતું જીવન ગાળતો, કોઈ કબીલામાં રહેતો નહોતો. પણ ખેતી થવાના કારણે શું થયું કે સમૂહમાં રહેવા લાગ્યો, એટલે કે એમાં સામાજિક પરિવર્તન આવ્યું. ત્યારે પહેલા શું હતું, ભટકતું જીવન ગાળતો, સમૂહમાં રહેતો નહીં, જંગલમાં રહે અને શિકાર કરે અને પોતાનું પેટ ભરતો. પણ ખેતીનો વિકાસ થવાના કારણે શું થયું કે એક જગ્યાએ સ્થાયી જીવન શરૂ કર્યું. સ્થાયી જીવન શરૂ થવાને કારણે શું થયું, તે સમૂહમાં રહેવા લાગ્યો. સમૂહમાં રહેવાને લીધે શું થયું કે ગ્રામીણ વસાહતો તે અસ્તિત્વમાં આવે, એટલે કે એનામાં સામાજિક પરિવર્તન આવ્યું. પહેલા છે અલગ અલગ રહેતો, પણ ત્યાર પછી શું થયું, એ સમૂહમાં રહેવા લાગ્યો, એટલે એમાં સામાજિક પરિવર્તન આવ્યું. ત્યાર પછી આર્થિક પરિવર્તન એટલે કે પહેલા છે મનુષ્ય ફક્ત ને ફક્ત પોતાના ભોજન માટે ઉપયોગી હોય તેટલું જ છે કોઈ પણ ખોરાકને મેળવતો. ત્યાર પછીનો જે વધેલો ખોરાક છે એનું સંગ્રહ કરતો નહીં, બરોબર. અને ખેતીમાંથી પ્રાચીન સમયની અંદર જે કાંઈ આવક હોય, બરોબર, ભટકતું જીવન ગાળતો ત્યારે તેને ખબર ન પડતી કે આવી રીતના વેપાર કરાય, આવી રીતના નાણાં મેળવાય, એવું એને ખબર હતી નહીં. પણ ધીરે ધીરે જેમ જેમ ખેતી કરતો ગયો તેમ તેની આર્થિક સ્થિતિ છે એ સુધરતી ગઈ, એટલે કે એ પૈસાદાર બનતો ગયો. એનામાં છે આર્થિક પરિવર્તન આવ્યું. હવે પહેલાના જમાનામાં છે કે પૈસાથી કોઈ પણ વસ્તુનું છે વેચાણ થતું નહીં, પણ વસ્તુ વિનિમયની પ્રથા હતી, બરોબર. એની પાસે બાજરો હોય અને ઘઉં ન હોય તો બીજા ખેડૂત હોય ને ઘઉં એને બાજરો આપે, એ ખેડૂત છે ને ઘઉં આપે, એટલે કે વસ્તુ વિનિમયની પ્રથા હતી. એટલે ધીરે ધીરે ખેતીના લીધે મનુષ્યમાં શું થયું, એક તો સામાજિક પરિવર્તન આવ્યું. સામાજિક પરિવર્તન એટલે કે એવું કહ્યું કે પહેલા એક ભટકતું જીવન ગાળતો અને ત્યાર પછી તે સમૂહમાં રહેવા લાગ્યો, એટલે કે સામૂહિક જીવન શરૂ કર્યું. એટલે કે સામાજિક પરિવર્તન અને ત્યાર પછી જે આર્થિક પરિવર્તન છે એ મહત્વનું પરિબળ બની શકાય છે. ખેતીના વિકાસની અંદર મનુષ્યની અંદર આવેલું સામાજિક પરિવર્તન અને આર્થિક પરિવર્તન છે એ મહત્વનું પરિબળ બની શકાય. હવે ઇજિપ્ત અને ભારતમાં ઉપજાઉ સ્થાનો પર સદીઓથી ખેતી કરવામાં આવતી હતી. વિશ્વની અંદર આવેલું ઇજિપ્ત અને આપણું ભારત, એના ઉપજાઉ એટલે કે ફળદ્રુપ જે જમીન ભાગો હતા, બરોબર ના, એ ઉપજાઉ સ્થાનોમાંથી સદીઓથી એટલે કે ઘણા વર્ષો પહેલાથી છે ખેતી કરવામાં આવતી હતી. ભારતમાં વેદકાળમાં પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી. ભારતની અંદર છે
એ વેદકાળની અંદર. વેદકાળની અંદર એટલે કેટલા વર્ષો? તો કે રામચંદ્ર ભગવાન થઈ ગયા. રામચંદ્ર ભગવાન થઈ ગયા અને 10,000 વર્ષ થઈ ગયા. આપણે કહીએ કે રાવણને જે 4 વેદો મોઢે હતા, તો રાવણની પહેલા પણ વેદોની રચના થઈ હતી. તો જ્યારે વેદોની રચના થઈ હતી 12,000 વર્ષ પહેલા, તો 12,000 વર્ષ પહેલા જ્યારે વેદોની રચના થઈ તો એ વેદોની અંદર પણ છે ભારતની અંદર પદ્ધતિસર ખેતી કરવામાં આવતી તેવો ઉલ્લેખ છે. જે ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, બરોબર ને, એ 4 વેદો છે એ વિવિધ વેદોની અંદર છે એ પદ્ધતિસર ખેતીનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે. એટલે કે ભારત છે પ્રાચીન સમયથી ખેતી વિશે જાણતો હતો અને ખેતીની માહિતી તેને હતી. એટલે કે ભારતમાં વેદકાળમાં પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી. આડેધડ ખેતી કરવામાં આવતી પદ્ધતિસર. આજથી 12,000 વર્ષ પહેલા 12,000 વર્ષ પહેલા છે વેદોની રચના થઈ હતી. 10,000 વર્ષ તો થઈ રામચંદ્ર ભગવાન થઈ ગયા. 5,000 વર્ષ થઈ શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા. તો એની પહેલા રામચંદ્ર ભગવાનની પહેલા પણ વેદોની રચના થઈ. તો વેદકાળની અંદર છે ખેતીની પદ્ધતિસરની રચના છે એનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાર પછી સમય જતા સંસ્કૃતિના વિકાસની સાથે સાથે અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિ વિકાસ પામી. ત્યાર પછી મનુષ્ય સમય જેમ જેમ જતો ગયો એમ મનુષ્યમાં છે પરિવર્તન આવતું ગયું એમ એનામાં સમજશક્તિ પણ આવતી ગઈ. તો ધીરે ધીરે શું થયું કે તેને અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિ વિકાસ પામી. એટલે કે સ્થાયી ખેત પદ્ધતિ શરૂ કરતો થયો. પહેલા છે એ ભટકતું જીવન ગાળતો હતો, તો એક અસ્થાયી ખેતી કરતો, સ્થાયી ખેતી કરતો નહીં, પણ કોઈ જગ્યાએ ગયો તેને છે અનુકૂળ વાતાવરણ આવી ગયું અને ફળદ્રુપ મેદાન મળી ગયું, કોઈ નદી કિનારો હોય અથવા તો કોઈ ફળદ્રુપ જમીનનો વિસ્તાર હોય તો ત્યાં તેને ફળદ્રુપ જમીન અથવા ઉપજાઉ જમીન છે મળી ગઈ. જેના કારણે છે ત્યાં અનુકૂળ આબોહવા પણ મળી ગઈ. જેના કારણે શું કર્યું મનુષ્યએ ત્યાં સ્થાયી ખેત પદ્ધતિ શરૂ કરી. એટલે કે સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ કર્યો અને સ્થાયી ખેત પદ્ધતિ છે અસ્તિત્વમાં આવી. વિશ્વમાં સ્થાયી ખેત પદ્ધતિ, વિશ્વની અંદર સ્થાયી ખેત પદ્ધતિ છે એ ઝડપથી વિકાસ પામી. એટલે કે વિશ્વમાં ઝડપથી ફેલાય, જેના લીધે ગ્રામીણ વસાહતો છે અસ્તિત્વમાં આવે. જેમ મેં કીધું ને કે સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું. તો કે પહેલા છે અસ્થાયી ખેતી કરતો મનુષ્ય, ત્યાર પછી ધીરે ધીરે છે સ્થાયી ખેતી કરવાનું શરૂ કર્યું. જેના કારણે છે મનુષ્ય સમૂહમાં રહેવા લાગ્યો અને ત્યાર પછી છે ગ્રામીણ વસાહતો છે અસ્તિત્વમાં આવે. ત્યાર પછી 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ખેતીના વિકાસની અંદર આ બે છે મુદ્દા પ્રાચીન. ત્યાર પછી 18મી સદી આવી, ધીરે ધીરે વિકાસ થતો ગયો. ત્યાર પછી 18મી સદી આવી. તો 18મી સદીમાં છે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કે ક્રાંતિની શરૂઆત થઈ, જેની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકાના ખેતી ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું. હવે 18મી સદીની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિના લીધે શું થયું તો અમેરિકા, ત્યાર પછી આફ્રિકા અને એશિયાના જે કંઈ દેશો છે એની અંદર છે ખેતી ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન આવ્યું. જેને આપણે ભારતની અંદર શું કહીએ છીએ હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન એટલે કે લીલો અને રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ, જે પંજાબની અંદર સૌથી વધારે અસર પામે. બરોબર, સૌથી વધારે હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો ભારતની અંદર, પછી પંજાબ અને હરિયાણા. તેના લીધે આજે પણ પંજાબને છે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. જેના કારણે તો ગ્રીન રિવોલ્યુશનને કારણે આપણે ઘઉંની અંદર પંજાબથી આવે ને આવતા એની માથે લખ્યું છે જોજો ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિઓ. તો હું તમને કહેવા માંગુ છું કે 18મી સદીની છે 18મી સદીની અંદર છે વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતને કારણે છે વિવિધ ટેકનોલોજીનો વિકાસ થયો. બરોબર, પહેલા છે 18મી સદી પહેલા છે કોઈ ટ્રેક્ટર અથવા તો કોઈ એવા ઓજારો હતા નહીં કે જેના લીધે છે જમીનને ખેડી શકાય. ફક્ત ને ફક્ત પ્રાણીઓના ઉપયોગથી જ ખેતી કરવામાં આવતી હતી. જમીનની અંદર કોઈ ટ્રેક્ટરનો, બરોબર, કે જમીનની અંદર કોઈ ટ્રેક્ટર અથવા હાઉટર, થ્રેશર એનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નહીં. ખેતીની ફસલ કાઢવી હોય, ઉગાવવી હોય, એ ઉગેલી ફસલને પાડવી હોય તો એના માટે ફક્ત ને ફક્ત બળદનો અથવા તો પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેતી માટે ફક્ત ને ફક્ત બળદનો ઉપયોગ થતો નથી. તમારે જાણકારી માટે કહી દો, વિશ્વની અંદર ઘણા બધા પ્રદેશો એવા છે જેની અંદર ખેતી કરવા માટે ઘોડાનો ઉપયોગ પણ કરવામાં આવે, ગધેડાનો ઉપયોગ પણ કરવામાં આવે, પાડાનો ઉપયોગ પણ કરવામાં આવે.
ત્યાર પછી બળદનો ઉપયોગ પણ કરવામાં આવે અને ઠંડા પ્રદેશની અંદર યાપ હોય તો યાપનો ઉપયોગ પણ છે એ ખેતી માટે કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત બળદનો ઉપયોગ જ ખેતી માટે કરવામાં આવે એવું શક્ય છે નહીં. જેવો પ્રદેશ તેવો પ્રાણી લઈ અને તેનો ખેતી માટે ઉપયોગ કરવામાં આવે છે. પણ આપણા ભારતની અંદર મોસ્ટ ઓફ છે ખેતી માટે આપણે બળદનો ઉપયોગ કરીએ છીએ કે જે ગાય માતાનું સંતાન છે. બરોબર, નંદીદેવને છે આપણે બળદ તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે 18મી સદીની અંદર છે એ યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેના કારણે ખેતી ક્ષેત્રે વિવિધ ટેકનોલોજીનો વિકાસ થયો. વિવિધ ટેકનોલોજી આવવાના કારણે શું થયું તો કોઈ પણ ફસલ હોય ફસલને કાઢવા માટે થ્રેશર અસ્તિત્વમાં આવે જેના કારણે અનાજ છે ને ઝડપથી બહાર કાઢી શકાય. ત્યાર પછી જમીનને ખેડવા માટે ટ્રેક્ટરો આવ્યા. બરોબર, પછી સિંચાઈ કરવા માટે ડીઝલ પંપનો જન્મ થયો. ડીઝલ પંપ એટલે કે જે મશીન થયું તમારી ભાષામાં કોઈ મશીન હોય ને મશીન થયો. હકીકતમાં શું કહેવાય? ડીઝલ પંપ કહેવાય. ડીઝલ પંપનો આવિષ્કાર થયો જેના કારણે છે કોષોને કારણે જે ધીરે ધીરે પાણી નીકળતું અને થોડા વિસ્તારમાં છે આપણે કોઈ પણ ફસલને પાણી પાઈ શકતા એના બદલે છે ઘણી બધી જમીન હોય એને પાણી પાઈ શકે. ત્યાર પછી ડીઝલ પંપને બદલે ધીરે ધીરે છે ઇલેક્ટ્રિકનો જન્મ આવ્યો. વીજળીનું અસ્તિત્વ થયું એટલે કે વીજળીનો આવિષ્કાર થયો અને અત્યારે છે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ સબમર્સિબલ અથવા તો મોનોબ્લોક પંપ છે ગામની અંદર અથવા કૂવાની અંદર ઉતારીને ત્યાર પછી તેમાંથી પાણી બહાર કાઢીને સિંચાઈ કરીએ છીએ. એટલે કે 18મી સદીમાં છે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ જેના કારણે ખેતી ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન આવ્યું છે. અને 18મી સદીના યુરોપમાં અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેના ક્રાંતિને કારણે ભારતની ખેતીને વધુને વધુ વિકાસ આપવા માટે છે આપણે નહેરોની પણ રચના કરી છે. હવે આ 18મી સદીની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે વિવિધ પાકો વિશ્વની અંદર અસ્તિત્વમાં આવે. એટલે ખેતી ક્ષેત્રે બિયારણનું છે પરિવર્તન આવ્યું. ક્યાં કહેતો કે ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું તેમાં વિશિષ્ટીકરણ થયું જેમાં ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, ચા, કોફી, રબર વગેરે મુખ્ય પાકો બન્યા. 18મી સદીની અંદર ઔદ્યોગિકરણ થયું. ઔદ્યોગિકરણને કારણે જે કે જૂની જાતો હતી જે કે જૂના બિયારણો હતા એમાં વિશિષ્ટીકરણ થયું. તો નવી ટેકનોલોજી આવી તેના કારણે જે અમુક બિયારણો હતા એને સુધારીને સારા બિયારણો બનાવવામાં આવ્યો. ત્યાર પછી વિશિષ્ટ પાકોની ઉત્પાદન કરવામાં આવ્યું. એટલે કે કયા કયા પાકો છે વિશ્વ ક્ષેત્રે વિશિષ્ટીકરણ પામ્યા તો કે એક તો ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, ચા, કોફી, રબર વગેરે પાકો મુખ્ય પાકો બન્યા. એટલે કે તેની ખેતી છે એ રબી ખેતી પછી ખૂબ જ કરવામાં આવી અને વિશ્વની અંદર સૌથી વધારે વાવેતર જોવા મળતું 18મી સદી પછી તો આ પાકોનું છે. તમે અહીંયા લખાય તો ઘઉંનું, ત્યાર પછી ડાંગરનું, શેરડીનું, કપાસ, ચા, કોફી અને રબર વિશ્વની અંદર સૌથી વધારે વાવેતર થતું હોય તો આ બધા પાકો જેને આપણે રોકડિયા પાક તરીકે પણ ઓળખીએ છીએ. આપણે વ્યવસાયમાં જોયું કે ખેતી છે એ ખેતીની અંદર ટેકનોલોજીનો વિકાસ થયો. એટલે આ ઔદ્યોગિક ક્રાંતિની વિશ્વની અંદર 18મી સદીની શરૂઆત થઈ. તો ઔદ્યોગિક ક્રાંતિને લીધે છે વિવિધ પાકો અસ્તિત્વમાં આવ્યા. ક્યાં ક્યાં પાકો તો કે ઘઉં, ડાંગર, શેરડી, ચા, કોફી, રબર, કપાસ વગેરે પાકો અસ્તિત્વમાં આવ્યા અને વિશ્વની અંદર છે આ પાકો છે 18મી સદી પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી છે એ મુખ્ય પાક બની ગયા. બરોબર, ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, ચા, કોફી, રબર, કપાસ આ વિવિધ પાકો છે મુખ્ય પાકો બની ગયા. ક્યારે તો 18મી સદી પછી એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા પછી ત્યારે ટેકનોલોજીનો આવિષ્કાર થયો અને ખેતી ક્ષેત્રે છે પરિવર્તન આવ્યું. તો પરિવર્તન આવવાના લીધે છે આ ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, ચા છે, કોફી, રબર, કપાસ એ વગેરે પાકો છે મુખ્ય પાકો બની ગયા અને તેની વૈશ્વિક સ્તરે છે માંગ વધવા લાગી. આ પાકની માંગ વધતા વ્યાપારિક અને બાગાયતી ખેતીનો વિકાસ થયો જેના લીધે વિશ્વમાં ખેતીના વિવિધ પાકની વૈશ્વિક હેરફેર શરૂ થઈ. જ્યારે છે 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિને લીધે છે ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું. એટલે કે ખેતીની અંદર વિવિધ ટેકનોલોજી અસ્તિત્વમાં આવી. તો વિવિધ ટેકનોલોજી અસ્તિત્વમાં આવવાને લીધે છે વિવિધ બિયારણોની સંવર્ધન કરાવ્યું. વિવિધ બિયારણો છે એને સુધારવામાં આવ્યા અને વિવિધ પાકો અસ્તિત્વમાં આવ્યા જેમાં ડાંગર, શેરડી, ઘઉં, ચા, કોફી, રબર, કપાસ છે એ મુખ્ય પાક બનાવવામાં આવ્યા. આ બધા જ પાકો છે મુખ્ય પાક બનવાના લીધે વિશ્વની અંદર છે તેની માંગ વધવા લાગી અને માંગ વધવાના કારણે છે વિશ્વ સ્તરે તેની હેરફેર શરૂ થવા લાગી. એટલે કે વિશ્વમાં ખેતીના વિવિધ પાકની વૈશ્વિક હેરફેર શરૂ થઈ. પહેલાના સમયમાં છે એટલે કે 18મી સદી પહેલા છે હેરફેર કરવામાં આવતી નથી. એટલી બધી કરવામાં આવતી હતી પણ એટલી બધી કરવામાં આવતી નથી.
18મી સદી પર પછી છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો છે ધીરે ધીરે વિશ્વની અંદર છે એટલા પાકોની એરફેર શરૂ કરવામાં આવી. એમ તો બસ એમ કે એરફેર શરૂ નહોતું તો આપણે કહીએ કે પ્રાચીન સમયની અંદર છે કંદહાર છે વિવિધ ખજાનાનો વેપાર કરવામાં આવતો તુર્કીથી, બરોબર. એ કોન્સ્ટાન્ટિનોપલનું પતન થયું ત્યાર પછી છે 1951 માર્ચથી બંધ કરી દેવામાં આવ્યો. ત્યાર પછી છે વાસ્કો ડી ગામાએ છે 1498 અંદર ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યો. પણ આટલી બધી એરફેર થતી હતી પણ આટલી બધી થતી નથી. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી ખેતી ક્ષેત્રે વિવિધ ટેકનોલોજીનો આવિષ્કાર થયો અને ટેકનોલોજીના આવિષ્કારને કારણે છે વિવિધ પાકોની જાતને સુધારવામાં આવી, જેના લીધે આટલા પાકની જાત છે વધારે પ્રમાણમાં સુધારી, જેના કારણે વિશ્વની અંદર તેની માંગ વધી અને આટલા પાકો છે આ ઘઉં છે, ડાંગર, શેરડી, ચા, કોફી, રબર, કપાસ વગેરે છે મુખ્ય પાકો બની ગયા. ત્યાર પછી પાકોની એરફેરમાં શું થયું કે મકાઈ છે મધ્ય અમેરિકાથી વિશ્વના દેશોમાં ફેલાય. તો મકાઈ છે આપણા ભારત દેશનો પાક નથી, વિશ્વના કોઈ પણ દેશનો પાક છે મકાઈ છે નહીં. મકાઈ ફક્ત ને ફક્ત ક્યાંનો છે તો કે મકાઈ મધ્ય અમેરિકાનો પાક છે, બરોબર. ના સૌથી વધારે મકાઈ કરવામાં આવતી. એટલે કે 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિશ્વ સ્તરે છે ખેતી ક્ષેત્રે પરિવર્તન થયું. તો ખેતી ક્ષેત્રે પરિવર્તન થવાને કારણે છે મકાઈ મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ફેલાઈ ગઈ. ત્યાર પછી બટાટા છે ક્યાંની ખેતી છે તો કે એન્ડીઝની. મકાઈ છે મધ્ય અમેરિકાની. બટાટા છે એન્ડીઝ થી યુરોપીય દેશોમાં ગયા, બરોબર. બટાટા આપણા નથી. બટાટા છે ભારતની અંદર જે બટાટા આપણે ખાવા તરીકે વેપાર તરીકે ઉપયોગ કરીએ છીએ, બટાટાનો પાક છે આપણો પોતાનો છે નહીં. એનું મૂળ ઉદ્ભવસ્થાન કયું છે? એન્ડીઝ. એન્ડીઝમાંથી વિશ્વના દેશોમાં ફેલાય. 18મી સદીમાં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે સૌથી વધારે બટાટાનું ઉત્પાદન એન્ડીઝમાં થતું હતું. ત્યાર પછી કયા દેશમાં ગઈ તો કે યુરોપીય દેશોમાં બટાટાની ખેતી શરૂ થવા લાગી. ત્યારે 18મી સદી પછી એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી. ત્યાર પછી શું થયું તો પોર્ટુગીઝો તમાકુ ભારતમાં લેવા. તમાકુ છે ને એ આપણો ભારતનો પાક છે નહીં, પણ પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા, બરોબર. 1498 જ્યારે પોર્ટુગીઝો આવ્યા, બરોબર, ત્યારે તમાકુના છોડ કાપેલા હતા. એટલે કે તમાકુ લાવનાર ભારતમાં કોણ તો કે પોર્ટુગીઝો, બરોબર. તો મેં કીધું તો ધીરેભાઈ ભણ્યા છો કે 1498 અંદર વાસ્કો ડી ગામા છે કેરળનું કાલિકટ બંદર, જેનો રાજા કોણ હતો? જામોરી. ત્યાં તે ઉતર્યો હતો. અને 1498 અંદર છે પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા હતા અને તમાકુ છે પોતાની સાથે લાવ્યા હતા. એટલે કે હું તમને કહેવા એ પણ પૂછું કે તમાકુ છે ભારતનો પાક છે નહીં, બરોબર. પોર્ટુગીઝો છે તમાકુ ભારતમાં લાવ્યા હતા. એટલે કે વિશ્વ સ્તરે છે આ ત્રણ પાકોની મુખ્ય હેરફેર શરૂ થઈ ગઈ. તો કે મકાઈ છે મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ફેલાઈ ગઈ ઔદ્યોગિક ક્રાંતિ પછી. ત્યાર પછી છે બટાકા એન્ડીઝમાંથી યુરોપીય દેશોમાં ગયા અને તમાકુ છે યુરોપમાંથી, એટલે કે તમાકુ મુખ્ય પોર્ટુગીઝો યુરોપની છે ત્યાં આવી ભારતમાં આવી નથી. ત્યાર પછી ટેકનોલોજીના યુગમાં આજના સમયમાં જે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થયો, એટલે કે વિવિધ ટેકનોલોજીનો આવિષ્કાર થયો. એટલે ટેકનોલોજીના યુગમાં ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું, જેના કારણે શું થયું કે આપણે છે પાળિયા પદ્ધતિથી પિયત કરીએ, એમાં ખેતી કરીએ. પાળિયા પદ્ધતિથી અથવા તો કેરા પદ્ધતિથી છે આપણે સિંચાઈ કરીએ છીએ ખેતીની અંદર. પણ વિવિધ ટેકનોલોજીનો આવિષ્કાર થયો અને ખેતી ક્ષેત્રે ટેકનોલોજી આવી, જેના કારણે સિંચાઈ કરવા માટે કઈ કઈ પદ્ધતિ અપનાવી છે તો કે પાણીનો બગાડ ન થાય અને ઓછા પાણીની અંદર થોડા પાણીની અંદર પણ છે સારી એવી ખેતી થઈ શકે એના માટે છે આપણે ટપકા સિંચાઈ પદ્ધતિ ખેતીની અંદર કરીએ છીએ. ત્યાર પછી ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે શું થાય તો કે ઓછા પાણીની અંદર સારો એવો પાક મેળવી શકાય છે અથવા તો પાણીનો બગાડ પણ ન થાય આ ટેકનોલોજીના કારણે. અને વધારાનું જે પાક સિવાયનું વધારાનું જે કાંઈ ઘાસ ઉગે છે ઘાસ ઉગતું અટકાવી શકાય છે, કારણ કે છોડની કોઈ પણ છોડ હોય તો છોડના ફળિયા પાસે છે પાણી મળી રહે. તેના કારણે તો કે ટપકા સિંચાઈ પદ્ધતિ અને માઇક્રો ઇરિગેશન પદ્ધતિ, બરોબર. મૂળ પાસે છે પાણી મળી શકે, જેના કારણે બીજે જમીન પર લે નહીં, જેના કારણે બીજું વધારાનું ઘાસ ઉગે નહીં મુખ્ય પાક સિવાય, જેના કારણે નિંદણ કરવાનો ખર્ચ પણ બચી શકે. એટલે કે 18મી સદીની અંદર થયેલી વિવિધ ટેકનોલોજીના આવિષ્કારના કારણે છે ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ જે આપણે
આપણે ભૂમિ સંસાધન અંદર ખેતી અને ખેતીનો વિકાસ આજના સમય સુધીનો તે આપણે વિગતવાર જોયું. હવે આના પછીના ટોપિકમાં આપણે જોઈએ છીએ હવે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ. ગઈ સ્લાઇડમાં આપણે જોયું ખેતી અને ખેતીનો વિકાસ પ્રાચીન સમયથી આજ સુધીનો. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી ખેતી. હવે આપણે જોવાનું છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ. કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી છે? તો કે ખેતી લાયક જમીનમાં ઘટાડો, અતિ સિંચાઈથી ક્ષારીકરણ, જમીનનું ધોવાણ, નિર્મિલીકરણ, ઝૂમ ખેતી ને સઘન ખેતી. આ 6 સમસ્યાઓ છે એ ખેતી સાથે જોડાયેલી એટલે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે. તો આ પહેલી સમસ્યા છે આપણે તો કે ખેતી લાયક જમીનમાં ઘટાડો થયો. ભૂમિ સંસાધન અંદર જોડાયેલી સમસ્યાઓ અંદર પહેલી સમસ્યા આપણે જોઈએ કે ખેતી લાયક જમીનમાં ઘટાડો. તો ખેતી લાયક જમીનની અંદર ઘટાડો શા માટે થઈ ગયો છે? તો કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો, રેલ માર્ગો વગેરેના પરિણામે. મેં તમને કીધું ને કે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરી હોય, કોઈ પણ જગ્યાએથી સડક માર્ગ નીકાળવો હોય તો કાઢવો હોય, ત્યાર પછી રેલ માર્ગના પાટા નાખવો હોય તો સરકાર પાસેથી પહેલા તો પરમિશન લેવી પડે. સરકારી તંત્ર હોવા છતાં સરકાર પાસેથી પરમિશન લેવી પડે, કોર્ટ આગળથી પરમિશન લેવી પડે. ત્યારે તે છે ખેતીકીય જમીનને બિનખેતીકીય જમીન છે કરે, કાયદેસર રીતે ખેતીકીય જમીનને બિનખેતીકીય જમીનની અંદર રૂપાંતરણ કરે ત્યારે તમે શહેરીકરણ ઊભું કરી શકો, ઔદ્યોગિકરણ, સડક માર્ગ, રેલ માર્ગ વગેરેનું નિર્માણ કરી શકો. ત્યાં સુધી કરી શકો નહીં. તો શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગ, રેલ માર્ગના નિર્માણ માટે છે વિવિધ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિવિધ જમીન જે ખેતીલાયક જમીન હોય તેને બિનખેતીકીય બનાવવામાં આવે છે કાયદેસર રીતે, અને બિનખેતીકીય જમીન બનાવી છે વિવિધ સંસ્થાઓની અથવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે. એના લીધે આપણો મુદ્દો છે કે ખેતીલાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગ અને રેલ માર્ગને લીધે. ત્યાર પછીની સમસ્યા છે કે અતિ સિંચાઈથી ક્ષારીકરણ. અતિ સિંચાઈથી ક્ષારીકરણ. ક્ષારીકરણ એટલે કે ખાર, જેમ ખારો પાક કે મીઠું એટલે કે સોલ્ટનું પ્રમાણ. હવે અતિ સિંચાઈથી ક્ષારીકરણ તો વધુ પડતી સિંચાઈથી જમીનની નીચેનો ક્ષાર તેની ઘનતા ઓછી હોવાથી ઉપર આવે છે અને જમીનની ક્ષારતા વધે છે. તમને ખબર છે કે આજના સમયમાં વિવિધ ટેકનોલોજીના ઉપયોગને કારણે અથવા વિવિધ ટેકનોલોજીના આવિષ્કારને કારણે ખેતી ક્ષેત્રે છે નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યું છે. આ ખેતી ક્ષેત્રે થયેલા નોંધપાત્ર પરિવર્તનને કારણે છે ઘણો બધો ખેતી ક્ષેત્રે વિકાસ થયો છે. પહેલાના સમયમાં છે ખેતરની અંદર સિંચાઈ કરવા માટે તો ખેતરના પાકને પાણી પાવા માટે છે બળદથી છે એ પાણી કાઢવામાં આવતું. કોસને છે બળદની સાથે જોડવામાં આવે અને કોસને છે એ કૂવાની અંદર ઉતારવામાં આવે. કોસ છે ધીરે ધીરે પાણી બહાર કાઢે. એવી રીતના પાણી બહાર કાઢીને છે એ સિંચાઈ કરવામાં આવતી હતી. ત્યાર પછી ધીરે ધીરે શું થયું? ડીઝલ પંપનો આવિષ્કાર થયો. ડીઝલ પંપનો આવિષ્કાર થયો એટલે જે સિંચાઈ કરતા બરોબર આખા દિવસમાં 2 વીઘા કોસથી પાતા તો ડીઝલ પંપ આવવાથી આખા દિવસની અંદર 5, 6, 7 વીઘા છે એટલી જમીન પાવી શકીએ એક વેથી. તો શું થયું? ધીરે ધીરે સિંચાઈની ક્ષેત્રની અંદર વધારો થયો. ત્યાર પછી છે વીજળીનો આવિષ્કાર થયો. વીજળીના આવિષ્કારને કારણે છે સબમર્સિબલ પંપ અને મોનોબ્લોક પંપ છે એનો આવિષ્કાર થયો. જેના કારણે ખૂબ જ તળિયે ઊંડા રહેલા પાણીને છે પણ આપણે બહાર નીકાળી શકીએ. જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં છે પિયત કરવામાં આવે અને મોટા પ્રમાણમાં છે જમીનની સિંચાઈ કરવામાં આવે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ પડતી સિંચાઈથી શું થાય કે પાણીની સપાટી ખેતરની અંદર પાણી વહી તો જમીનની સપાટી નીચે રહેલો જે કાંઈ ક્ષાર છે એ ક્ષારની ઘનતા નીચી હોવાને કારણે એ ક્ષારથી ધીરે ધીરે જમીનની સપાટી પર આવે છે. જેના કારણે છે ક્ષારીકરણનું પ્રમાણ વધે છે. એટલે અતિ સિંચાઈથી ક્ષારીકરણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ. હવે તમે આ મુદ્દો આપણે જોયું કે ક્ષારીકરણથી શું થાય કે જમીનની ઘનતા ઘટે. જમીનની ઘનતા ઘટવાથી શું થાય? ક્ષારનું પ્રમાણ વધે અને જમીનની કરે. ક્ષારની ઘનતા ઓછી હોવાથી વધુ પડતી સિંચાઈથી થઈ ધીરે ધીરે ક્ષાર છે ઉપર આવે. કારણ કે તેની ઘનતા કેવી હોય? પાણી કરતાં નીચી હોય. એટલે શું થાય? પાણી એને ભળે તે ઉપર આવે. બરોબર? વધુ પાણી કરતાં વધુ હોય તો પાણી નીચે રહે. પાણી કરતાં ઓછી છે એટલે શું થાય? પાણીની ઉપર આવે. તમે બધા જોશો ને તમારો ગોળો તમે ઘરે ભર્યો હોય પાણીનો તો પાણીનું કોઈ પણ વાસણ તમારા ઘરે તમે ભર્યું હોય તો તમારે રાતે ભરી લેવાનું. ત્યાર પછી રાત્રે ભરીને તેની માથે કોઈ વસ્તુ ઢાંકી દેવાની. ઢાંકી દીધા પછી સવારમાં જોઈએ એટલે ઉપર એક સ્તર આવી જાય ક્ષારનું. શા કારણે કે ક્ષારનું સ્તર છે પાણી કરતાં નીચું છે. પાણીની ઘનતા કરતાં
ક્ષારની ઘનતા નીચી છે. તો આપણે જમીનની અંદર છે એ પાણી પાઈએ, સિંચાઈ કરી ખેતરની અંદર, તો જમીનની નીચે જે કાંઈ ક્ષાર છે એની ઘનતા નીચી હોવાને કારણે જ્યારે પાણી જમીનની અંદર ઉતરે ત્યારે ક્ષાર છે ધીરે ધીરે છે ઉપર આવે છે, એટલે કે ક્ષારયુક્ત જમીન બને છે. એ રીતે ક્ષારયુક્ત જમીન બનવાથી શું થાય કે ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘટી જાય અને પાણી સંચય કરવાની શક્તિ ઘટી જાય. પાણી સંચય કરવાની શક્તિ ઘટી જાય તો પાણી જમીનની અંદર ઉતરવાને બદલે ક્યાં શું થાય તો કે જમીનના સ્તરની ઉપર, ભૂમિના સ્તરની ઉપર છે એ વહે. પાણી વહવાથી શું થાય કે જમીનના કાકરાનું, કણોનું, માટી કણોનું છે ધોવાણ થાય, એટલે કે જમીનનું ધોવાણ થાય છે. હવે જમીનનું ઉપલું પડ છે ક્ષારયુક્ત થવાથી, જળ સંગ્રહ શક્તિ ઘટી જાય છે. ફરી વખત સમજો, ધ્યાન રાખો કે આપણે ખેતરની અંદર સિંચાઈ કરીએ તો સિંચાઈ કરવાથી, વારંવાર સિંચાઈ કરવાથી શું થાય કે બધું જ પાણી છે એ કોઈ પણ પાક છે પૂરું છે એ શોષણ કરી શકતો નથી. વધારાનું પાણી છે ધીરે ધીરે શું કરે, જમીનના સ્તરની અને જમીનના પડની નીચે ઉતરે. હવે જમીનના પડની નીચે શું હોય, ક્ષાર. હવે ક્ષારની સાથે પાણી ભરવાથી ક્ષાર છે એ ધીરે ધીરે ઉપર આવે અને પાણી છે નીચે ધીરે ધીરે નીચે જાય. કારણ કે ક્ષારની ક્ષમતા કેવી હોય, ક્ષારની ઘનતા છે પાણીની ઘનતા કરતાં ઓછી હોય, એટલે ક્ષાર છે પાણીની ઉપર આવે, એટલે જમીનની સપાટી ઉપર છે ક્ષાર પથરાઈ જાય. જમીનની સપાટી ઉપર ક્ષાર પથરાવાથી શું થાય કે ક્ષારનું બળ જામી જાય, પછી પાણી છે તેની અંદર ઉતરી શકે નહીં, એટલે પાણી છે ધીરે ધીરે જમીનના સ્તર ઉપર વહેવા લાગે. જમીનના સ્તર ઉપર પાણી વહેવાથી શું થાય કે માટી કણો અથવા તો જમીનના જે કણો છે એનું ધીરે ધીરે પાણી સાથે વહન થાય. તો પાણી સાથે જે કે જમીનના કણો અથવા તો માટી કણો છે એનું વહન થવાની ક્રિયાને છે ભૂમિનું ધોવાણ કહે છે. તે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા છે, જેને ભયંકર છે. કે ક્ષારયુક્ત જમીન હોય તો પાણીનો સંગ્રહ કરી શકે નહીં, એ જમીનથી પાણીનો સંગ્રહ ન કરી શકે, એટલે સપાટી ઉપર પાણી વહેવા લાગે. પાણી વહેવા લીધે છે એ જમીનનું ધોવાણ થાય છે. ત્યાર પછી શું છે, ચોથી સમસ્યા તો નિર્વિનીકરણ. નિર્વિનીકરણ એટલે કે વનોનું નિકંદન, વનોનો વિનાશ, વૃક્ષોનો વિનાશ, જંગલોનો વિનાશ, એને ભૂગોળની ભાષામાં નિર્વિનીકરણ કહેવામાં આવે છે. જે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી એક સમસ્યા છે. નિર્વિનીકરણ જોઈએ તો શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો અને રેલ માર્ગો, વન પ્રદેશોમાં વિમાની મથકો, પ્રદૂષણો વગેરે કારણોસર વન વિસ્તારો ઘટી રહ્યા છે. તો કોઈ પણ જગ્યાએ છે એ આધુનિકીકરણ કરવું હોય, કોઈ પણ વિસ્તારને ડિજિટાઇઝ કરવું હોય એટલે કે આધુનિક કરવું હોય, મોડર્ન કરવું હોય તો શું કરવું પડે, ત્યાં વૃક્ષો કાપી નાખવા પડે. વૃક્ષો કાપી છે એ ઉદ્યોગો અથવા તો શહેરોની સ્થાપના કરવી પડે. ત્યાર પછી સડક માર્ગો પસાર કરવો હોય અને આગળ છે વન વિભાગ આવતો હોય તો વન વિભાગને કાઢીને છે સડક માર્ગ ત્યાંથી પસાર કરવામાં આવે છે. જેના કારણે છે જંગલ વિસ્તારનું ઘટી રહ્યો છે, એટલે કે નિર્વિનીકરણ થઈ રહ્યું છે. ત્યાર પછી રેલ માર્ગો રાખવામાં આવે, કોઈ પ્રદેશની અંદર વિમાન મથકો બનાવવામાં આવે, વિમાન મથક બનાવવું હોય તો શું કરવું પડે, જંગલ વિસ્તારમાં જે વૃક્ષો કાપી નાખવામાં આવે અને ત્યાર પછી તેની ઉપર જે રનવે બનાવવામાં આવે તો રનવે બનાવવા માટે પહેલા તો શું કરવું પડે, જમીન ત્યાં વૃક્ષોવાળી જમીન છે તેને સપાટ જમીન બનાવવી પડે. જેના કારણે શું થાય, નિર્વિનીકરણ થાય, એટલે કે વનોનું નિકંદન થાય છે. જે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા છે. હવે આપણે જોવાનું છે ઝૂમ ખેતી અને સઘન ખેતી છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોયું ભૂમિ સંસાધનની 4 સમસ્યાઓ છે. કઈ 4 સમસ્યા, તો એક તો અતિ સિંચાઈથી જમીનનું ક્ષારીકરણ, ત્યાર પછી ખેતીલાયક જમીનમાં ઘટાડો, જમીનનું ધોવાણ અને નિર્વિનીકરણ. હવે પાંચમું છે ઝૂમ ખેતી. ઝૂમ ખેતી કોને કહેવાય, તો કે જંગલો કાપીને તે જંગલની ભૂમિને ખેતીલાયક જમીન બનાવી ત્યાં ખેતી કરવામાં આવે તો તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ઝૂમ ખેતી એટલે કે એવી ખેતી તો કોઈ પણ જંગલ વિસ્તાર હોય, બરોબર, કોઈ પણ મનુષ્ય આગળ પોતાનું ખેતર હોય નહીં, કોઈ પણ જંગલ વિસ્તાર હોય તો એ જંગલ વિસ્તારની અંદર છે ત્યાં વૃક્ષો કાપે, બરોબર, વૃક્ષો કાપીને તેને એક સરખું મેદાન બનાવે અને એક સરખું મેદાન બનાવીને ત્યાર પછી ત્યાં ખેતી કરે તો તે મનુષ્ય દ્વારા જે ખેતી કરવામાં આવે, જંગલો કાપીને ખેતી કરવામાં આવે તો તેવી ખેતીને છે એ ઝૂમ ખેતી કહેવામાં આવે છે. હવે 2-3 વર્ષ ત્યાં ખેતી કરે, 2-3 વર્ષ ત્યાં ખેતી કર્યા પછી તે જમીનની ફળદ્રુપતા ઘટી જાય અને ફળદ્રુપતા ઘટવાથી એ જમીન અથવા તો એ ખેતર મનુષ્ય મૂકીને કોઈ પણ નવો જંગલ વિસ્તાર હોય એ નવો જંગલ વિસ્તાર કાપીને ત્યાં ફરી વખત પોતાનું ખેતર બનાવીને ખેતી કરે અને તેની પણ ફળદ્રુપતા ઘટી જાય તો પછી નવો કોઈ પણ જંગલ વિસ્તાર ગોતે, ત્યાં જંગલો કાપીને ત્યાં ખેતી બનાવે
અને ખેતીલાયક જમીન બનાવે અને તે જમીનની અંદર ખેતી કરે તો એવી સ્થળાંતરિત ખેતીને છે ઝૂમ ખેતી કહેવામાં આવે છે. સ્થાયી ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવતી નથી. ટૂંકમાં મનુષ્ય છે એ ખેતી કરવાનું સ્થાન છે જંગલો કાપીને બદલ્યા કરે તો એવી ખેતીને છે ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ઝૂમ ખેતી કરવાથી કઈ સમસ્યા આવી શકે તો કે ઝૂમ ખેતી કરવાથી વધુ પડતું ઝૂમ ખેતી કરવાથી છે જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે અને નૈમિકરણની સમસ્યા ઊભી થઈ રહી છે. બરોબર. ત્યાર પછી સઘન ખેતી. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા સઘન ખેતી છેલ્લી છે. આપણે કઈ ચાર સમસ્યા પહેલા જોઈ? ચાર તો કે અતિ સિંચાઈથી જમીનનું ક્ષારીકરણ, ત્યાર પછી ખેતી લાયક જમીનમાં ઘટાડો, નિર્મિનીકરણ, જમીનનું ધોવાણ અને પાંચમું ઝૂમ ખેતી અને છઠ્ઠું છેલ્લું હવે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી છેલ્લી સમસ્યા કઈ તો કે સઘન ખેતી. હવે ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ હોય ત્યાં ત્રણેય સિઝનમાં પાક લેવામાં આવે છે તેને સઘન ખેતી કહેવામાં આવે છે. હવે ત્રણેય સિઝનમાં પાક લેવામાં આવે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરોબર. શિયાળામાં પણ પાક લેવામાં આવે, ચોમાસામાં પણ પાક લેવામાં આવે અને ઉનાળામાં પણ પાક લેવામાં આવે. જેના કારણે શું થાય? ત્રણેય ઋતુમાં પાક લેવો હોય તો જમીનની અંદર છે ખૂબ જ સિંચાઈ કરવી પડે. ચોમાસાની ઋતુમાં તો ઓછી સિંચાઈ થાય પણ શિયાળા અને ઉનાળાની અંદર પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા સૌથી વધારે હોવાથી ખૂબ જ પાણીની જરૂર પડે છે. જેના કારણે જમીનની અંદર ક્ષારતાનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે અને જેના કારણે આપણી જમીન છે એ બિનઉપજાઉ બની જાય છે. તેના કારણે તો કે સઘન ખેતીના કારણે તમે ટૂંકમાં વ્યાખ્યાન પૂછે કે સઘન ખેતી એટલે શું, એ ખાલી ફક્ત ને ફક્ત ડેફિનેશન પૂછે તો તમારે એટલું લખવાનું કે અતિ આધુનિકરણથી, આજના યુગમાં આધુનિકરણથી તો વિવિધ ટેકનોલોજીના આવિષ્કારને કારણે ત્રણેય ઋતુઓની અંદર પાક લેવામાં આવે છે જેને સઘન ખેતી કહેવામાં આવે છે. અથવા તેમ પણ લખી શકાય કે ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ હોય અને ત્રણેય સિઝનમાં પાક લેવામાં આવે છે જેને સઘન ખેતી કહેવામાં આવે છે. આ હતી આપણી ભૂમિ સંસાધન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ. હવે આપણે જોવાનું છે કૃત્રિમ ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ જે ભૂમિ સંસાધન સાથે જોડાયેલો છે તે જોઈએ. આપણે ગઈ સ્લાઇડમાં જોયું ઝૂમ ખેતી અને સઘન ખેતી. બરોબર છે. જે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી એક સમસ્યાઓ હતી. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી મુખ્ય 6 સમસ્યાઓ, આમ તો 7 સમસ્યા ગણી શકાય. આ સમસ્યાની અંદર એને એ રીતે લખી મૂકી છે. કઈ 7 તો કે એક તો અતિ સિંચાઈથી ક્ષારીકરણ, ખેતી લાયક જમીનમાં ઘટાડો, ત્યાર પછી ત્રીજું નિર્વિનીકરણ, ચોથું જમીનનું ધોવાણ, પાંચમું સઘન ખેતી, છઠ્ઠું ઝૂમ ખેતી અને સાતમું છે કૃત્રિમ ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ. એટલે 7 સમસ્યાઓ છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે. કૃત્રિમ ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ. કૃત્રિમ ખાતર જેવા કે યુરિયા, એમોનિયા, ફોસ્ફેટ, ડીએપી વગેરેનો ઉપયોગ છે ખેતરની અંદર કરવામાં આવે. આ ખેતરની અંદર ઉપયોગ કરવામાં આવે તો લાંબા ગાળે શું થાય? જમીનની ફળદ્રુપતા ઘટે. ત્યાર પછી છે કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે. કીટનાશકોમાં છે વિવિધ કંપનીઓની દવા વાપરવામાં આવે કેમિકલ યુક્ત, જેના કારણે જંતુઓનો નાશ કરવામાં આવે. તો આ કેમિકલ યુક્ત દવાઓ અને કૃત્રિમ ખાતરો છે જમીનની અંદર ભળે અને જમીનની અંદર છે લાંબા સમયગાળા સુધી રહે. તો લાંબા સમયગાળા સુધી રહે ત્યારે શું થાય કે જ્યારે ચોમાસાની ઋતુ આવે તો આપણે પાણીની અંદર જમીનની સિંચાઈ કરી, ખેતરની સિંચાઈ કરી, પાકની સિંચાઈ કરી ત્યારે શું થાય કે જમીનની અંદર દવા અને પાણી બંને ભળે. જેના કારણે એક કેમિકલ પ્રકારનો પદાર્થ બને જેના કારણે જમીન છે બગડે એટલે કે એની ફળદ્રુપતા ઘટે છે. એટલે કૃત્રિમ ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. જેના બદલે શું કરવું જોઈએ? જૈવિક ખાતરો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. આ તક સુધી આપણે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ. હવે જોવાનું છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાયો. કે આ ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે એને દૂર કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો પહેલી જોઈએ આપણે ખેતીલાયક જમીનમાં ઘટાડો અટકાવવા માટે જમીનને નવસાધ્ય કરવામાં આવે છે. એટલે કે જમીનને નવસાધ્ય કરવી. ખેતીલાયક જમીન હોય એની અંદર ઘટાડો થઈ રહ્યો તો એ જમીનને છે એ નવસાધ્ય બનાવવી જોઈએ. એટલે પડતર જમીન હોય તો પડતર જમીનને યોગ્ય રીતે કેળવી તેને ખેતીલાયક બનાવવી જોઈએ, તેને નવસાધ્ય બનાવવી જોઈએ. એટલે કે ખેતીલાયક જમીનમાં ઘટાડો અટકાવવા માટે જમીનને નવસાધ્ય કરવામાં આવે છે અને ખરાબાની પડતર જમીનને કેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ખેતી જે કાંઈ પડતરવાળી જમીન છે બરોબર, જે ઉપયોગમાં ખેતર તરીકે ઉપયોગમાં આવે ખેતી માટે ઉપયોગમાં ન હોય તેવી જમીનને છે એ
કેળવી અને તેને ખેતી માટે ઉપયોગમાં લેવી જોઈએ. તો કે જમીનને છે નવસાધ્ય બનાવવી જોઈએ. ત્યાર પછી શું છે, સિંચાઈનું આધુનિકરણ કરી જમીનનું ક્ષારીકરણ ઘટાડી શકાય છે. હવે મેં તમને કીધું કે વધારે પડતું જમીનની અંદર સિંચાઈ તો પાણી પાવાથી પાકને વધારે પડતું પાણી છે એ પાકને પાવાથી શું થાય કે બધું પાણી છે એ પાક શોષી શકતું નથી અને વધારાનું પાણી છે શું થાય, પાક જે શોષે એના કરતાં જે વધારાનું પાણી છે ધીરે ધીરે જમીનની અંદર ઉતરે. ધીરે ધીરે જમીનની અંદર ઉતરે તો શું થાય, જમીનના પડની નીચે જે કાંઈ ક્ષાર છે એ ક્ષાર છે પોતાની ઘનતા પાણી કરતાં પોતાની ઘનતા ઓછી હોવાને કારણે છે એ ધીરે ધીરે જમીનની સપાટી પર આવે છે. હવે જમીનની સપાટી પર આવવાથી શું થાય કે જમીન છે ક્ષારયુક્ત બને છે. એની ઉપર જે ક્ષાર એટલે કે મીઠાનું ફળનું પણ જમી જાય છે. એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. તો સિંચાઈનું આધુનિકરણ શા માટે કરવું જોઈએ, તો કે ફુવારા પદ્ધતિ છે અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિ છે એને અમલમાં લેવી જોઈએ. જેના કારણે પૂરતું પાણી છે પાકને તો ફસલને મળે, વધારાનું પાણી મળે નહીં. એટલે કે વધારાના પાણીનો બગાડ ન થાય અને વધારાનું પાણી છે જમીનના સ્તરની અંદર ઉતરે નહીં અને ક્ષાર તે બહાર ન આવે. એટલા માટે અતિ આધુનિકરણથી છે સિંચાઈ કરવું જોઈએ. અને સિંચાઈની અંદર છે માઇક્રો ઇરિગેશન, ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે વધારાનું જે કંઈ પાણી છે એ જમીનની અંદર ઉતરે નહીં અને પાકને જોતું હોય અથવા ફસલને જોતું હોય એટલું પાણી મળી રહે. એટલે આધુનિકરણથી છે સિંચાઈ કરવી જોઈએ. ત્યાર પછીની સમસ્યાનો ઉકેલ લઈએ તો કે જમીનનું ધોવાણ પાણીના વેગથી થાય છે. તમને ખબર કે કોઈ પણ ધોવાણ છે એ તો કાં તો પવનથી થાય અથવા તો પાણી થાય. તો સૌથી વધારે ધોવાણ જમીનનું થતું હોય શેના કારણે થાય, પાણીના કારણે. એટલે જમીનનું ધોવાણ પાણીના વેગથી થાય તો પાણીના વેગને ઘટાડવા માટે આડો બંધ અથવા તો ઘનીકરણ કરવું જોઈએ. કોઈ પણ ઢોળાવાળો વિસ્તાર હોય તો ઢોળાવાળા વિસ્તારની અંદર શું કરવું જોઈએ, આડે બંધ બાંધવું જોઈએ અથવા તો ત્યાંથી વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર કરીને છે વનનું નિર્માણ કરવું જોઈએ. વનનું નિર્માણ કરવાથી શું થાય કે એના મૂળિયા છે ધીરે ધીરે જમીનની અંદર ઉતરશે. જમીનની અંદર મૂળિયા ઉતરવાથી જમીનને શું કરશે, જકડી રાખશે. હવે જમીનને જકડી રાખે તો તેના માટીના કણો છે તેનાથી અલગ થશે નહીં ગમે તેટલું પાણી આવે તોય. તો માટીના કણોને મૂળિયા છે પોતાની સાથે જકડી રાખવાથી શું થાય કે પાણી તેની ઉપર વહે ત્યારે તેનું ધોવાણ થતું નથી. એટલે શું કરવું જોઈએ, કાં તો આડે બંધ બાંધવું જોઈએ અથવા તો વનીકરણ કરવું જોઈએ. ત્યાર પછીનો ઉપાય જોઈએ, જંગલ વિસ્તારો ઘટી રહ્યા છે એટલા ઝૂમ ખેતીને બંધ કરાવી બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે ઝૂમ ખેતીની અંદર શું હોય, કોઈ એક એવો જંગલ વિસ્તાર હોય, કોઈ એવો જંગલ વિસ્તાર હોય. તો જંગલ વિસ્તારની અંદર મનુષ્ય ખેતી કરવા માટે જંગલને ત્યાં કાપી નાખે છે. જંગલને કાપી અને ત્યાં છે એક સરખું ખેતીલાયક હોય એવું સ્તર બનાવવામાં આવે તો મેદાન બનાવવામાં આવે છે અને ત્યાં મનુષ્ય તે ખેતી કરે છે. ત્યાર પછી મનુષ્ય જ્યારે ત્યાં ખેતી કરે અને થોડાક વર્ષો ખેતી કરે તો થોડાક વર્ષો પછી તેની ફળદ્રુપતા ઘટી જાય છે. ફળદ્રુપતા ઘટવાથી એ જમીનને અથવા તો એ ખેતરને છે એ વ્યક્તિ અથવા મનુષ્ય મૂકી દે છે. ત્યાર પછી નવી જગ્યાએ જાય છે. નવી જગ્યાએ જંગલો કાપી ત્યાં છે જમીનને નવસાધ્ય બનાવી અને ખેતી કરે છે. તો આવી ખેતીને સ્થળાંતર ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તો ઝૂમ ખેતી અથવા સ્થળાંતર ખેતીને અટકાવી છે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. જેના કારણે જંગલોનું પ્રમાણ ઘટી રહે અને પ્રદૂષણ સર્જાય નહીં અને જમીનનું પણ પ્રદૂષણ થાય નહીં. એટલા માટે ઝૂમ ખેતીને અટકાવી બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી સમસ્યા જોઈએ કે કૃત્રિમ ખાતરો અને કીટનાશકોના ઉપયોગને બદલે જૈવિક કીટનાશકો અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કઈ ખેતરની અંદર કૃત્રિમ ખાતરો જેવા કે યુરિયા, એમોનિયા, ફોસ્ફેટ, ડીએપી છે, અમુક એક્સેલની દવાઓ છે, બીજી બધી ઘણી બધી કંપનીની દવાઓ છે, બરોબર ને? એ બધી દવાઓને છે ખેતરની અંદર ઉપયોગ કરવાને બદલે જૈવિક કીટનાશકો અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક ખાતરમાં એટલે કે પશુઓનું છાણ ખાતર, બરોબર, અળસિયાનું ખાતર, બરોબર, લીલો કડવાશ છે, ગોબર ગેસમાંથી જે કંઈ ખાતર નીકળે એ બધું ખાતર છે એ જૈવિક ખાતર કહેવાય. જૈવિક ખાતરનો છે એ ખેતરની અંદર ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ખેતરની ફળદ્રુપતા જળવાઈ રહે અને જમીનનું પ્રદૂષણ થાય નહીં. તો અહીં આપણે છે આપણો નવા પાઠનો ત્રીજો લેક્ચર એટલે કે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ અને તેના ઉપાયો અને ભૂમિ સંસાધન આવતું ખેતી વિશે અહીં આપણે માહિતી મેળવી. અહીં આપણે છે ભૂમિ સંસાધન એક મુખ્ય સંસાધન તરીકે પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં તે ખનિજ સંસાધન વિશે ભણીશું. જય હિન્દ, જય ભારત.